કારણ કે બનીને તૈયાર થઈ ગયો અને હવે અહીંયાથી જશે, અયોધ્યામાં મુકાશે. તમે જ્યારે અયોધ્યા જશો ત્યારે અયોધ્યામાં જઈને આ દીવો જોશો ત્યારે તમારું મન શું કહેશે? હવે અયોધ્યા તો હવે ક્યારે જવાશે એ તો નક્કી છે નહીં, પણ આમાં જ અમે અયોધ્યા જોઈ લીધું. આમાં જેટલી મહેનત કરી એ અમે રામ ભગવાનને યાદ કરીને ને એ વિચારીને અમે કરી છે. એટલે એ પ્રમાણે મહેનત કરી છે કે ભાઈ આપણે અયોધ્યામાં જ કામ કરીએ છીએ ને ત્યાં જ કરી સેવા આપીએ છીએ એ પ્રમાણે. ચોક્કસ ખૂબ સરસ વાત છે, કારણ કે અયોધ્યામાં જ્યારે આ દીવો ઝળકશે ત્યારે વડોદરા શહેરનું તો નામ રોશન થવાનું જ છે. પણ જ્યારે આ દીવોને કોઈ લોકો જોવા જશે, જોશે, ત્યારે તેઓ ચોક્કસથી લાગશે કે આ વડોદરા શહેર અને ગુજરાત રાજ્યમાં ત્યાં દીવો આવે છે. પણ કોઈ દિવસ અયોધ્યા જવાનું થયું, મંદિરના દર્શન કર્યા, ભગવાન શ્રી રામલલ્લાના મુખના દર્શન કર્યા બાદ આ દીવો જ્યારે તમે જોશો ત્યારે તમને કેવું લાગશે? દીવો જોઈશ ત્યારે પહેલા હું કાકાને યાદ કરીશ કે કાકાની